હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના ભેસાણના મેટપરાના રામજી મંદિર ખાતે ગામે ગુજરાત યોગ બોર્ડ દ્વારા એક હૃદય રોગની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગાંધી જયંતિ નિમિત્તે હોય, જેની સાથે સાથે સુંદર મજાની હૃદય રોગ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યોગ ગુરુ ચેતનાબેન ગજેરા તમામ બહેનોને માહિતીગાર કરાયા હતા। આ સાથે યોગ શિક્ષક શ્રી હિનાબેન અને નીતાબેન બંને મહિલાઓને 1 મહિનાથી યોગ કરવી રહ્યા છે અને હજી 1 મહિના સુધી યોગ કરાવશે, જેમાં ખૂબ જ સુંદર યોગ ટ્રેનિંગ વર્ગો ચલાવી રહ્યા છે, જેમાં 35 જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને તેઓને હૃદય રોગ થવાના કારણ અને તેના યોગી આયુર્વેદિક નિવારણો સમજાવ્યા હતા, જેમાં CRP સ્ટ્રીમની પ્રેક્ટિકલ કરીને બતાવી, જેમાં બહેનોને ખૂબ આનંદ આવ્યો હતો। બહેનો યોગના દરેક વિષય જાણવા માટે બહેનો આતુર છે। તેઓ નિયમિત યોગ વર્ગમાં આવશે એવું વચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામની બહેનો અને આજુબાજુના ગામની બહેનો પણ ભાગ લઈ શકે છે તેમ કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। जी मैं ओम नमस्कार। हूँ चेतना गजेरा जूनागढ़ जिला में योग सेवा आपू छूँ। 29મી સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જૂનાગઢમાં, કેશોદમાં, વંથલીમાં, મેંદરડામાં, માળિયામાં એવી રીતે જુદા જુદા તાલુકાઓમાં સુંદર મજાની યોગ શિબિરનું આયોજન થયું। યોગ હૃદય સંબંધિત યોગ અને સાથે સાથે એનું નિવારણ નું સુંદર માર્ગદર્શન ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યું। આજે અમે અત્રે ભેસાણના મેંદપરા ગામે બેન શ્રી હિતલબેન અને નીતાબેનની ચાલતી ટ્રેનિંગમાં આજે અમે આ સુંદર શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ 40થી 45 બહેનોએ આજે ભાગ લીધો અને ખૂબ સુંદર મજાની CPR સિસ્ટમની અને હૃદય રોગની અમે વાતો અને માર્ગદર્શન ખાસ કરીને ગાંધી જયંતિના દિવસે ખાસ કરીને આજે 2 ઓક્ટોબર છે તો એ નિમિત્તે પણ અમે થોડી સ્વચ્છતાની પણ વાતો કરી અને એ અભિયાન અંતર્ગત પણ અમે સુંદર મજાનું સેવા કાર્ય કરવાનો નિશ્ચય કર્યો અને આ મેંદપરા ગામમાં નિયમિત યોગ ક્લાસ અને નિયમિત યોગ ટ્રેનિંગ ચાલુ રહે એના માટેની સર્વે મારી ભેસાણના તાલુકાના લોકોને નમ્ર અપીલ છે કે આપ જરૂર જોડાઓ। આવો આપણે પૂરા ભેસાણ તાલુકાને યોગમય બનાવીએ, નિરોગી બનાવીએ, સ્વસ્થ બનાવીએ।